નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જ્ઞાન માર્ગ એપ્લિકેશનની અંદર આજે આપણે જીકે વિભાગની અંદર ધોરણ 5 સુધીના અભ્યાસક્રમ આધારિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી જનરલ નોલેજના આઈએમપી પ્રશ્નોનો આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ વિડીયોની અંદર ધોરણ 5 સુધીના જે અભ્યાસક્રમ છે તેમાંથી ખૂબ જ ઉપયોગી ટોપિક આપણે પસંદ કરી અને ભવિષ્યમાં જે આપના પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બની રહે એવા જનરલ નોલેજના પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આજે આપણે ધોરણ 5ના વિડીયોની ચર્ચા કરીશું. હવે પછી આગળના ધોરણની પણ આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. પ્રશ્નોની આપણે શરૂઆત કરીએ. મિત્રો, સૌપ્રથમ કબીરવડ ક્યાં આવેલો છે? તો કબીરવડ એ ભરૂચમાં આવેલો છે. કયું પક્ષી પોતાનો માળો બનાવતું નથી? તો કોયલે પોતાનો માળો બનાવતું નથી. કયું પક્ષી ઝાડના થડમાં કાણું કરી પોતાનો માળો બનાવે છે? આ વિશેષ પક્ષી છે કંસારો. એ ઝાડના થડમાં કાણું કરી પોતાનો માળો બનાવે છે. કયું પ્રાણી દાંત હોવા છતાં ખોરાક ગળી જાય છે? તો સાપ. કયા પ્રાણીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે? મિત્રો, આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખિસકોલી. ખિસકોલીના દાંત એ જીવન પર્યંત એ આગળના દાંત છે વધ્યા કરે છે. લંગર એટલે શું? તો ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવી અને જમવું એને આપણે લંગર કહીએ છીએ. હાથી એક દિવસમાં કેટલું ખાઈ શકે છે? તો હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ કરતાં પણ વધુ ખાઈ શકે છે. હાથી દિવસમાં કેટલા કલાક સૂવે છે? હાથી દિવસમાં 2 થી 4 કલાક સૂવે છે. કર્ણમ મલ્લેશ્વરી કઈ રમત માટે જાણીતા છે? તો વેઇટ લિફ્ટર. કર્ણમ મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલા મેડલ જીત્યા છે? તો કર્ણમ મલ્લેશ્વરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે 29 મેડલ જીત્યા છે. કર્ણમ મલ્લેશ્વરી એ કયા રાજ્યના વતની છે? તો કર્ણમ મલ્લેશ્વરી એ આંધ્રપ્રદેશ રાજ્યના વતની છે. સરિતા ગાયકવાડ કઈ રમત માટે જાણીતા છે? તો સરિતા ગાયકવાડ એ દોડવીર છે. એશિયન ગેમ્સ 2018માં તેમણે 4x400 મીટરની રિલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. એટલા માટે એમને ડાંગની ગોલ્ડન ગર્લ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, જ્ઞાનમાર્ગ એપ્લિકેશન આપણે ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લેશો. જ્ઞાનમાર્ગ એપ્લિકેશનની અંદર ધોરણ 3 થી 8ના તમામ અભ્યાસક્રમના પીડીએફ, વિડીયો અને ક્વિઝ આપેલા છે. એ સિવાય આ એપ્લિકેશનની અંદર નવોદયની પરીક્ષા અંગેનું મટીરિયલ્સ તથા જનરલ નોલેજની અંદર તમામ પ્રકારના જનરલ નોલેજની પીડીએફ, વિડીયો અને ક્વિઝ આપેલા છે. તો મિત્રો, આપ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને આપના મિત્રોને શેર કરશો. મિત્રો, આપણી આ અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને નોટિફિકેશન બેલ ઓન કરશો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપણને સરળતાથી મળી રહે. અને આ વિડીયોને લાઈક કરશો અને આપણા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. પાટણમાં કઈ વાવ આવેલી છે? તો મિત્રો, પાટણમાં કઈ વાવ આવેલી છે? રાણીની વાવ. પાટણના પટોળાનું વણાટકામ કયા પરિવારો કરે છે? તો મિત્રો, આ પ્રશ્ન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હમણાં પાટણની અંદર વણાટકામ કરવાવાળા કારીગરો ઘણા ઓછા છે, પણ આ સારવી પરિવારો વણાટકામનું કામ કરે છે. અબુધાબીનું ચલણી નાણું કયું છે? તો અબુધાબીનું ચલણી નાણું દિરહામ છે. આપણું ભારત દેશનું ચલણી નાણું જેમ રૂપિયો છે એમ અબુધાબીનું ચલણી નાણું દિરહામ છે. ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ જિલ્લો છે. સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે? સીદી સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગિરનાર પર્વતનું ગોરખનાથ શિખર છે. સરિતા ગાયકવાડ એ ક્યાંના વતની છે? તો એ ડાંગ જિલ્લાના કરાડી આંબા નામના ગામના વતની છે. ગુજરાત રાજ્યની કુપોષણ મુક્ત અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે? તો સરિતા ગાયકવાડ. ગુજરાતમાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? ગુજરાતનું જે સૂર્ય મંદિર છે મોઢેરામાં આવેલું છે. કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે. સરદાર સરોવર બંધ
કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? તો સરદાર સરોવર બંધ એ આપણી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા નદી પર બાંધવામાં આવેલો છે. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જેસોર રીંછ અભયારણ્ય બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલું છે. બાલારામ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો બાલારામ અભયારણ્ય એ પાલનપુર તાલુકામાં આવેલું છે. ગુજરાતનો ખૂબ જ પ્રખ્યાત તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? તો ગુજરાતનો ખૂબ જ પ્રખ્યાત તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક તરણેતર ગામમાં ભરાય છે. બ્રેઇલ લિપિ કેટલા ટપકા આધારિત છે? મિત્રો, અંધજનની જે વાંચવાની લિપિ છે બ્રેઇલ લિપિ કહેવાય, એ કેટલા ટપકા આધારિત છે? તો 6 ટપકા આધારિત એ બ્રેઇલ લિપિ છે. દર વર્ષે 14મી જાન્યુઆરીએ કયો તહેવાર ઉજવવામાં આવે છે? તો ઉત્તરાયણ. મિત્રો, 14મી જાન્યુઆરી એ ફિક્સ તારીખ છે, એ દિવસે ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવે છે. અરદાસ એટલે શું? અરદાસ એટલે કે પ્રાર્થના અથવા નિવેદન. પાટણ શહેરનું શું વખણાય છે? તો પાટણ શહેરના પટોળા વખણાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર એ મહેસાણા જિલ્લામાં આવેલું છે. ગુજરાત રાજ્યનું જૂનું પાટનગર કયું હતું? મિત્રો, હાલમાં ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે, પણ જૂનું પાટનગર એ અમદાવાદ હતું. કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે? તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક ભુજ છે. કચ્છના પ્રવેશદ્વાર તરીકે કયો પુલ ઓળખાય છે? તો કચ્છનો પ્રવેશદ્વાર તરીકે સુરજબારીનો પુલ ઓળખાય છે. અમદાવાદ પછીનું ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શહેર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ અને બીજા નંબરનું મોટું શહેર છે એ સુરત છે. મિત્રો, જ્ઞાનમાર્ગ એપ્લિકેશન આપે ડાઉનલોડ કરી જશે, આપના મિત્રોને અવશ્ય શેર કરશો. આપ એપ્લિકેશન ડાઉનલોડ કરી અક્ષર જ્ઞાનમાર્ગ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, એની નોટિફિકેશન બેલ ઓન કરશો, જેથી અમારા નવા વિડીયો આપને સરળતાથી મળી રહે. અને આ જ્ઞાનમાર્ગ એપ્લિકેશનની અંદર આપેલી પીડીએફ આપ અવશ્ય જોશો. આ વિડીયો જોયા પછી એની અંદર રહેલા 10 પ્રશ્નોની ક્વિઝ એ રમવાનું ભૂલશો નહીં અને આપના મિત્રોને અવશ્ય એ શેર કરશો. આવજો મિત્રો.